પાટણના વૈષ્ણવ હવેલી મંદિરોમાં હોળીના રંગોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દ્વારકાધીશ હવેલી મંદિરમાં હોલી કે રસિયા કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો। મંદિરમાં 40 દિવસ સુધી ચાલતા આ કાર્યક્રમમાં ફાગણ સુદ 11થી પૂનમ સુધી રાળ ફૂંકવાની વિશેષ પરંપરા છે। મંદિરના મુખ્યાજી ઔષધીય તત્વોથી સભર પાવડરને મંદિરના ચોકમાં પ્રગટાવેલા અગ્નિ પર છાંટે છે। આ પાવડરમાંથી નીકળતી જ્વાળા અને ધુમાડો વાતાવરણને શુદ્ધ કરે છે। ફાગણ સુદ 11ના રોજ કુંજ એકાદશી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં રાળ ઉડાડવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। હવે આગામી પૂનમને દિવસે પણ રાળ ઉડાડવામાં આવશે। રાળ ઉત્સવમાં જોવા મળતી અગ્નિની જ્વાળાઓ માત્ર સામાન્ય આગ નથી, તે ગોપીઓના હૃદયમાં કૃષ્ણ વિરહની અભિવ્યક્તિનું પ્રતીક છે। આ પરંપરા વૈષ્ણવ સંપ્રદાયની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું મહત્વપૂર્ણ અંગ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।